પપ્પા હા તમે પપ્પા કેવી રીતે બન્યા? પેલા હું આખો પ હતો, લેખ સમજાવું. પછી પછી મારા લગ્ન તાર મમ્મી આયરે થયા એટલે હું અડધો પ રહ્યો. લેખ પછી પછી તારો જન્મ થયો, પછી હું ખાલી પા રહ્યો. લેખ अभी मजा आएगा ना भिड़ो. ગાભો લઈને હું સંડાસમાં ગયો તો. આ ઠંડીમાં ધોવા ન હોય, ધોઈ નાખવાની હોય. તું તો એટલે બાજવા ગયો તો ને કેમ પાછો આવ્યો? એટલે ન્યા હાસુ હાસુ બાજે. जरा मेरा हाथ देखो ना बाबा, जरा मेरा हाथ देखो ना बाबा. बड़ा गंदा हाथ है भाई साहब आपका, कभी कभी धोया भी करे. हेलो, इंस्टाग्राम માંથી બોલો છો? હા એ સર હમણાં છે ને મારા ફોલોવર વધતા નથી, તો શું કરવું? સર તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે. આ તો ફ્રીઝ થઈ ગયું હોય તો અહીંયા મોકલી દો, એટલે દૂધ ને શાકભાજી મૂકવા તો કામમાં લાગે. હા, કે જીવનમાં એક મિત્ર હંમેશા એવો રાખવો કે જ્યારે તમે તકલીફમાં હોય ને ત્યારે તમારી પાસે આવીને બોલે, લે ભાઈ માવો ખા. તને જોઈને મને એક વિચાર આવે છે. આ પાગલખાના દર્દી બહાર કેમ રખડે? કે આજ ખુશ તો હું બહુ જ છું, કે આજ ખુશ તો હું બહુ જ છું, પણ મારી ખુશી જાણીને તમે શું કરશો? લાઈક કરો, ફોલો કરો. कहा था ना मैंने, जिस दिन मरूंगा छाती पर तेरी बहन की लग गयो. અરે સાહેબ, આડા આવે ને એને ઉપાડી જ લેવાના હોય. ઉપાડ હાલ. આ વખતે મારો દીકરો ઋત્વિક છે ને એ 10માની પરીક્ષામાં 97 થી 98% તો લાવતો જ. દિન રાત મહેનત કરતો હતો, પણ આ પરીક્ષા જ બંધ રહી. જો ને આના દીકરા ઋત્વિકને 9મા ધોરણમાં ખાલી 36% હતા. બોલો, કોકે હાચું જ કીધું. ભગવાન માઈ માં બીજા બધા વગડાના વાહ. તું તો એટલે બાજવા ગયો તો ને કેમ પાછો આવ્યો? એટલે ન્યા હાસુ હાસુ બાજે.